અમદાવાદમાં નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે। જી હા, ફ્લાવર શો અંતર્ગત સ્ટોલ નંબર 1 અને 2 સીલ કરી દેવામાં આવ્યા છે। નિયત જગ્યા કરતા વધુ જગ્યામાં કરતા હતા પોતાનો ધંધો। નિયમોના ભંગની અને ગંદકીની એમસીને મળી હતી ફરિયાદ। ફૂડ વિભાગની ચેતવણી છતાં કોઈ સુધારો નહોતો થયો। આખરે એમસીના ફૂડ વિભાગે બંને સ્ટોલ સીલ કર્યા છે। પેનલ્ટી વસૂલ્યા બાદ સીલ ખોલવામાં આવશે। અમદાવાદમાં હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ચાલી રહ્યો છે, જે અંતર્ગત વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ મળી હતી કે ફૂડ સ્ટોલ પૈકીના 1 અને 2 નંબરના ફૂડ સ્ટોલના સંચાલકો તેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતાં વધારાની જગ્યામાં પોતાના સ્ટોલ ઊભા કરી અહીંયા મુલાકાતીઓને આવવાનો જગ્યા પણ રોકી રહ્યા છે અને સાથે જ ખૂબ જ ગંદકી પણ કરી રહ્યા છે। એટલે આ અંગે ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્ટોલ સંચાલકોને ચેતવણી પણ આપવામાં આવી હતી। 2 કરતાં વધુ વાર ચેતવણી આપવા છતાં પણ તેમના વર્તનમાં કોઈ સુધારો ન થતાં આખરે એએમસી ફૂડ વિભાગે સ્ટોલ નંબર 1 અને 2 બંનેને સીલ કરી દીધા છે। હવે આ સીલ ત્યારે જ ખુલશે કે જ્યારે તંત્ર તરફથી તેમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે નિયમોનો ભંગ કરી સંચાલન કરવામાં આવતા આ ફૂડ સ્ટોલ પાસેથી કેટલી પેનલ્ટી વસૂલવામાં આવે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।